જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 જાન્યુઆરી 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, કયા ભાગોની અંદર કેટલું તાપમાન નોંધાઈ શકે છે, સાથે જ પવનની ઝડપ અને દિશાની માહિતી મેળવશું અને ઝાકળ વરસાદની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસથી પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજથી પવનની ઝડપમાં થોડો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. જે પવનો 20 કિલોમીટર પ્રતિ કલાક તો અમુક તેના કરતાં વધારે ઝડપ પવન જોવા મળી હતી, તેમાંથી આગામી 2 દિવસ એટલે કે 9 અને 10 તારીખ દરમિયાન પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે કે સાવ ગતિ ધીમી નહીં જોવા મળે, પરંતુ પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. એટલે કે 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 દિવસ દરમિયાન પવનો ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો પવનની દિશામાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ અમુક જિલ્લાઓની અંદર પવનની દિશા બદલાઈ શકે છે. અને આપણે કાલે જણાવ્યું તે મુજબ કે અરબી સમુદ્રના પવનો જોવા મળે દરિયાકાંઠાના ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટે તેવી શક્યતા રહેલી છે. આગામી 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે. એનું મુખ્ય એ કારણ છે ઉત્તર ભારતની અંદર સિસ્ટમ છે, દક્ષિણ ભારતની અંદર પણ સિસ્ટમ છે, જેના કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે 9 થી લઈને 11 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા રહેલી છે. એની સાથે પવનની ઝડપમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઠંડીની, ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી કડકડતી ઠંડી જોવા મળી રહી છે. આ ઠંડીનો રાઉન્ડ આપણે પહેલા જણાવ્યું તે મુજબ કે 14 એટલે કે મકર સંક્રાંતિ સુધી ચાલે તેવી સંભાવના છે, જેમાં 9, 10 અને 11 તારીખ દરમિયાન ઠંડીમાં થોડોક આંશિક ઘટાડો થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને 1 થી લઈને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રાત્રેનું ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ હજુ ગુજરાતની અંદર ઠંડીનો પારો યથાવત જોવા મળશે. ખાસ કરીને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ઠંડી યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છના નલિયા જેવા ભાગોની અંદર સૌથી નીચું તાપમાન 5 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે. તે મુજબનું તાપમાન કન્ટિન્યુ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તાપમાનનો પારો 1 થી લઈને 2 ડિગ્રી ઊંચો જાય તેવી સંભાવના રહેલી છે. એટલે કે આંશિક ઘટાડો ઠંડીમાં આગામી 2-3 દિવસ જોવા મળી શકે છે. આ વર્ષે જે ડિસેમ્બર મહિનામાં ઠંડી જોવા મળી હતી તેના કરતાં બમણી ઠંડી અત્યારે જાન્યુઆરીના બીજા સપ્તાહની અંદર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તે મુજબની 2 દિવસથી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. 2 દિવસ દરમિયાન આંશિક ઘટાડો જોવા મળશે. ત્યારબાદ મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત જોવા મળે અને ગાત્રો થીજવતી ઠંડી જોવા મળે અને વહેલી સવારે ઠાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 2 દિવસના વિરામ બાદ ફરી પાછું ઠંડીનું જોર વધી શકે છે અને આ ઠંડીનો રાઉન્ડ 15 તારીખ સુધી યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં અમુક મોટા ભાગના ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં યથાવત જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ અમુક ભાગો, રાજકોટ, અમરેલી જેવા ભાગોની અંદર તાપમાન 8 થી 9 ડિગ્રી આસપાસ જોવા મળ્યું હતું. તે મુજબનું તાપમાન ફરીવાર જોવા મળશે, પરંતુ હાઈ લેવલના વાદળો જોવા મળશે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. બાકી મિત્રો, ઝાકળ વરસાદની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. તે મુજબનો ઝાકળ વરસાદ હજુ પણ દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળે, જેમાં કચ્છ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે તેવી શક્યતા રહેલી છે. ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ અમુક જગ્યાએ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે. બાકી હેવી ઝાકળ વરસાદની સંભાવના નથી. વહેલી સવારે મેઘરવા ટાઈપનો ઝાકળ વરસાદ જોવા મળી શકે છે. ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળશે. વધુ અપડેટ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.